ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની જાણીતી ચાશવટ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આર્થિક ગેરરીતિનો મોટો ધડાકો થયો છે. મંડળીના સભ્યોના પરસેવાની કમાણીમાં ગેરવહીવટ કરનારા હોદ્દેદારો સામે જિલ્લા રજિસ્ટ્રારે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. ઓડિટમાં ખુલેલી વિગતો મુજબ રાજ્ય રજિસ્ટ્રારના નિયમોની ઉપરવટ જઈને ખોટા ખર્ચ અને ગિફ્ટ વહેંચનારા 17 હોદ્દેદારો પાસેથી હવે કરોડો રૂપિયાની વસૂલાત કરવા માટે હુકમ કરાયો છે. નેત્રંગની ચાશવટ દૂધ મંડળીના વર્ષ 2022 અને 23 વર્ષ 2023 અને 24ના ઓડિટ દરમિયાન ઓડિટરની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. વ્યવસ્થાપક કમિટી દ્વારા રાજ્ય રજિસ્ટ્રારના પરિપત્રનું ઉલ્લંઘન કરી મંડળીના ખર્ચે ખોટી રીતે ગિફ્ટો વહેંચવામાં આવી હતી અને અનેક ગેરકાયદે ખર્ચાઓ બતાવવામાં આવ્યા હતા. આ મામલે કલમ 93 હેઠળ તપાસના આદેશ અપાતા તપાસ અધિકારી P.H. વાઘેલાએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે મંડળીને કુલ 3,19,42,000થી વધુનું નુકસાન થયું છે, જે પૈકી 1,69,85,877 રૂપિયાનો સીધો આર્થિક ગેરવહીવટ હોદ્દેદારોની અંગત મનસ્વીતાને કારણે થયો છે. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તારીખ 6 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવેલા આ હુકમથી સહકારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. તમામ 17 હોદ્દેદારોએ પોતાના હિસ્સે આવતી જવાબદારી મુજબની રકમ 30 દિવસમાં મંડળીમાં જમા કરાવવાની રહેશે. જો આ સમયગાળામાં રકમ જમા નહીં થાય તો કાયદેસરની વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. પશુપાલકોના નાણાંનો દુરુપયોગ કરનારા તત્વો સામે આ એક દાખલારૂપ ચુકાદો માનવામાં આવી રહ્યો છે. જિલ્લામાંથી તપાસ અધિકારીએ તપાસ કરવામાં આવી, જેમાં કમિટી સભ્ય માટે 1,69,00,000થી વધારે ભ્રષ્ટાચાર કર્યો હોય એવા એમના નીકળવામાં આવ્યું, જેમાં 1,69,00,000 જેવી મતબાર રકમ એમના વિરુદ્ધ નીકળવામાં આવી, જે પૈકી તપાસ અધિકારીએ એમને 30 દિવસની મુદતમાં આ રકમ ભરપાઈ કરવામાં ઓર્ડર કર્યો છે, જેથી આ કમિટીને 30 દિવસમાં આની ભરપાઈ કરવી પડશે અને ભરપાઈ ના કરવામાં આવે તો એ તપાસ અધિકારી આગળની એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં એમની 17 સભ્યોની બોડી હતી, એ 17 બોડીને આ રકમ ભરવાની ભરપાઈ કરી છે. જેમાં હું બધાના નામ લઈ અને કોને કેટલા ભરવાના એ પણ જણાવી શકું છું, પણ એ તો જેના જે કમિટી સભ્યોને ભરવાના છે એ તો આપે એમને ખબર પડી જશે, એમના પર નોટિસો પણ ગઈ છે, એટલે મારે બહુ કહેવાનું થતું નથી. એટલે જેથી કરીને આ કમિટી સભ્યોને આ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે ને ગેરવહીવટ કર્યો છે ને આ ડેરીને આટલું મોટું નુકસાન ગયું છે, એમાં આદિવાસી સમાજને બહુ જ મોટું નુકસાન કહેવાય. કેમ કે આ ડેરી આદિવાસી સમાજના લોહી અને પરસેવાથી ચાલતી આ એક ડેરી છે, જેથી કરીને આ ડેરીને બહુ મોટું નુકસાન કહેવાય. એટલે આ સમાજે બી આમના માટે જાગવું પડશે. આ લોકો ખોટા માર્ગે લોકોને ગેરમાર્ગે દોડી અને સમાજને ખોટા માર્ગે દોડી અને જે કોઈ ગેરમાર્ગે દોડે છે એ અંદરના કમિટી સભ્ય છે. એટલે સમાજને મારે એ પણ કહેવું છે કે આપણે આ લોકોના પ્રબોધનમાં આવી અને ગેરમાર્ગે દોડાવવાનો નથી. અમે જ્યારના બેઠા છે ત્યારનું આ ડેરીનું સુકાન સંભાળ્યું તે દિવસથી ભાવ અને ખાંડ તેલ બધાના ભાવ પણ ઓછા કર્યા છે અને ભાવ એના કરતા અમે વધારે આપીએ છીએ. એટલે જેથી કરીને બધા મિત્રોને મારી નમ્ર અપીલ કે સાથે મળી ને આ જે ભ્રષ્ટાચાર કર્યો છે એને ઉજાગર કરી ને એમના પાસે જે પણ હોય, જે પણ ભરવાના પૈસા આવે આપણે સાથે મળીને ભરાવીએ, જેથી કરીને આપણી ડેરીને આટલું મોટા પૈસા રકમ આવવાથી ડેરી થોડી પણ સમૃદ્ધ બને અને સાથે સાથે સમાજ જે દૂધ ભરી રહ્યો છે એ પણ સારી એમને ભાવતાલ મળી શકે. જય હિન્દ, જય ભારત.